હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષામાં પૂછાય એવા પ્રકરણ 1ના 2 ગુણના દાખલા, જે મોસ્ટ આઈએમપી એવા અને અસાઇનમેન્ટમાં પણ પૂછાયેલા 2026ના લેટેસ્ટ ક્વેશ્ચન્સ જોઈશું. જેની અંદર આપણે પહેલા દાખલાની શરૂઆત કરીએ તો એની અંદર આપણને કીધેલું છે સાદુરૂપ આપો 5 વર્ગમૂળમાં 2 પ્લસ 2 વર્ગમૂળમાં 8 માઇનસ 3 વર્ગમૂળમાં 32 પ્લસ 4 વર્ગમૂળમાં 128. હવે એ જોઈએ તો આપણે સાદુરૂપ આપવાની વાત કરેલી છે, તો એના માટે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે એની અંદર વર્ગમૂળમાં જે સંખ્યા આપેલી છે, જો એને તમે અલગ રીતે લખી શકતા હોય, એટલે કે મતલબ કે દાખલાને આપણે સરળ બનાવવો હોય તો એનો આ રીતે આપણે ઉપયોગ કરીશું. ખાસ ધ્યાન આપજો. પહેલા તો આપણે રકમ એમને એમ લખી દઈએ, 5 વર્ગમૂળમાં 2 પ્લસ 2 વર્ગમૂળમાં 8 માઇનસ 3 વર્ગમૂળમાં 32 પ્લસ 4 વર્ગમૂળમાં 128. હવે એ જોઈએ તો દરેક સંખ્યાની અંદર જે વર્ગમૂળમાં સંખ્યા આપેલી છે એને જોઈએ કઈ રીતે આપણે સરળ ઈઝી રીતે લખી શકીએ. તો વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 તો એમને એમ જ રહેશે. પછી વર્ગમૂળમાં 8 હોય તો એને આપણે આ રીતે લખી શકાય, 4 ગુણ્યા 2, 4 દુ 8. અને આ 4 વર્ગમૂળમાં 2 હોય એમાંથી 4નું વર્ગમૂળ નીકળે, કેટલું થાય તો 2 વર્ગમૂળમાં 2 થશે. તો આપણે વર્ગમૂળમાં 8ની જગ્યાએ અહીંયા શું લખી શકાય, વર્ગમૂળ 2 વર્ગમૂળમાં 2. તો પહેલા લખીએ આપણે 5 વર્ગમૂળમાં 2, તો એમને એમ જ આવશે. પ્લસ અહીંયા આપણે શું લખીશું, 2 અને આ કૌંસમાં 2 વર્ગમૂળમાં 2, શેની જગ્યાએ વર્ગમૂળમાં 8ની જગ્યાએ, માઇનસ 3. હવે વર્ગમૂળમાં 32 હોય તો એને આ રીતે લખી શકાય. 32 એટલે કેટલા થાય, 16 દુ 32, બરાબર. 16 શાનો વર્ગ કહેવાય, 4નો વર્ગ. 2નું વર્ગમૂળ ના નીકળે એટલે 4 વર્ગમૂળમાં 2 લખી શકાય. તો અહીંયા આપણે લખીશું 4 વર્ગમૂળમાં 2 પ્લસ 4. હવે 128 આપેલા છે, 128. હવે એને સરળ રીતે કઈ રીતે લખાય તો 64 દુ 128. અને 64 શાનો વર્ગમૂળ થાય, 8નું, અને વર્ગમૂળમાં 2 એમના એમ રહેશે, એટલે આ રીતે લખી શકાય. અને 8 વર્ગમૂળમાં 2, બરાબર. હવે જોઈએ આગળ, બરાબર. હવે આના ઉપરથી આપણે સમીકરણને ઈઝી રીતે સાદુરૂપ આપી શકીએ. પહેલું તો 5 વર્ગમૂળમાં 2 એમના એમ જ રહેશે. હવે આ કેટલા થાય, 2 દુ 4. અહીંયા પહેલા પ્લસ 2 દુ 4, આ ગુણાકાર, વર્ગમૂળમાં 2 એમના એમ રહેશે. હવે અહીંયા જોઈએ તો માઇનસનો માઇનસ, 3 ચોક 12 વર્ગમૂળમાં 2 પ્લસ 8 ચોક 32 વર્ગમૂળમાં 2, બરાબર. તો હવે આપણે અહીંયા જોઈએ તો પહેલા તો પ્લસ વાળા કેટલી સંખ્યા આવી, 5 વર્ગમૂળમાં 2 પ્લસ 4 વર્ગમૂળમાં 2 અને બીજું 32 વર્ગમૂળમાં 2. હવે આ બધાનો સરવાળો કરીએ તો કેટલો થાય, 5 અને 4 એટલે કેટલા, 9 અને 32 એટલે કેટલા થાય, 41 થશે. 41 વર્ગમૂળમાં 2 અને આ માઇનસ વાળું પદ એમના એમ 12 વર્ગમૂળમાં 2. હવે ઈઝી રીતે આ બંનેની માઇનસ કરી શકાય. કઈ રીતે, 41 માઇનસ 12 એટલે કેટલા રહે, 29 અને વર્ગમૂળમાં 2 એમના એમ. તો આ થયો આપણો આન્સર, સાદુરૂપ, બરાબર. આપણે જે સાદુરૂપ આપવાનું કીધું હતું એ આપણે સાદુરૂપ આપીએ આ કિંમતનો, એટલે આપણને જવાબ મળશે 29 વર્ગમૂળમાં 2. આવી રીતના દાખલા ફરજિયાત 2 ગુણની અંદર પરીક્ષામાં પૂછાશે. ખાસ ધ્યાન આપજો, એકદમ ઈઝી દાખલા છે, સાદુરૂપ સમજવાની જરૂર છે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધું છે, જો 3 વર્ગમૂળમાં 5 ભાગ્યા 3 પ્લસ 2 વર્ગમૂળમાં 5 બરાબર એ વર્ગમૂળમાં 5 માઇનસ 19 ભાગ્યા 11 હોય તો એની કિંમત શોધો, બરાબર. અહીંયા આપણને એની કિંમત શોધવાની કીધેલી છે. એટલે પહેલું તો આપણે જોઈએ તો અહીંયા ડાબા અને જબા થશે, એટલે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ, બરાબર. તો LHS કરીને લખીએ આપણે અહીંયા. તો એના બરાબર કેટલા, તો 3 માઇનસ વર્ગમૂળમાં 5 ભાગ્યા 3 પ્લસ 2 વર્ગમૂળમાં 5. દાખલો તો ઈજી જ છે, પણ થોડું ધ્યાન આપશો તો આવડશે. બાકી એવું લાગશે જોઈને રકમ કે આ તો નહીં આવડે, પણ દાખલો છે એકદમ ઈઝી. તો અહીંયા જોઈએ
3 માઇનસ વર્ગમૂળમાં 5 અને 3 પ્લસ 2 વર્ગમૂળમાં 5 હોય. હવે નીચેનું છેદ જોઈને આપણને ખબર પડી જાય કે અહીંયા શું કરવું પડશે? કરણી લેવી પડશે. તો એ શું થાય? 3 માઇનસ વર્ગમૂળમાં 5 ભાગ્યા 3 પ્લસ 2 વર્ગમૂળમાં 5. અહીંયા શું થાય? ગુણ્યા અહીંયા કરણીમાં લઈએ એટલે અહીંયા ચિહ્ન બદલાઈ જાય. 3 માઇનસ 2 વર્ગમૂળમાં 5 ભાગ્યા 3 માઇનસ 2 વર્ગમૂળમાં 5. બરાબર. હવે કરણી લઈએ તો અહીંયા તો જો બંને પદ કેવા છે? આ બંને પદનો ગુણાકાર થાય તો એને આ રીતે લખી શકાય. 3 માઇનસ વર્ગમૂળમાં 5 કૌંસમાં 3 માઇનસ 2 વર્ગમૂળમાં 5. બરાબર. હવે નીચે છેદમાં જોઈએ તો અહીંયા શું આપેલું? 3 પ્લસ 2 વર્ગમૂળમાં 5 અને 3 માઇનસ 2 વર્ગમૂળમાં 5. હવે આ જોઈને આપણને એક ખબર પડી જાય કે સંખ્યા સમાન હોય પણ ચિહ્ન બંને અલગ અલગ હોય તો આપણે શાનો ઉપયોગ કરી શકીએ? નિત્યસમ. કયો? આપણે આ નિત્યસમ વાપરતા હતા. a માઇનસ બી અને a પ્લસ બી હોય તો અહીંયા શું થાય? a નો વર્ગ માઇનસ બી નો વર્ગ. બરાબર. તો અહીંયા આપણે એ રીતે કરી શકીએ. તો અહીંયા પહેલા પદનો વર્ગ એટલે 3 નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ. બીજું શું થાય? 2 વર્ગમૂળમાં 5 નો વર્ગ. બરાબર. હવે આગળ સાદું રૂપ આપીએ તો અહીંયા બંને માઇનસ હોય તો પહેલા પદ વડે બીજા પદને શું કરી દઈશું? ગુણાકાર. કારણ કે અહીંયા શું આપેલું છે? ગુણાકાર કરવો જ પડશે. તો પહેલા 3 લઈ લઈએ. બીજો કૌંસ 3 માઇનસ 2 વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 5 અને પાછું ફરી આખા કૌંસનો ગુણાકાર થશે. અને નીચે જોઈએ તો 3 નો વર્ગ એટલે કેટલો થાય? 9 માઇનસ 5 પહેલા જોઈએ 2 નો વર્ગ એટલે કેટલો થાય? 4 અને વર્ગમૂળો હોય અને 5 આપેલું હોય તો 5 વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 થાય તો કેટલા થાય? વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા રહે? અહીંયા 5 વધશે તો 4 પંચા 20 થાય. બરાબર. હવે આની ગણતરી કરીએ આગળ. આની અંદર ગુણાય એટલે એ શું થાય? 3 તરી 9 માઇનસ 3 દુ 6 વર્ગમૂળમાં 5 માઇનસ અહીંયા શું થશે? 3 વર્ગમૂળમાં 5 અને અહીંયા જોઈએ તો 2 અને ગુણ્યા વર્ગમૂળમાં 5 હોય. વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 5 નો ગુણાકાર થાય એટલે વર્ગમૂળ નીકળી જાય અને ગુણ્યા 2 એટલે કેટલા થશે? માઇનસ માઇનસ પહેલું તો પ્લસ અને બીજું ગુણ્યા 10 થાય. 5 દુ 10 અને અહીંયા બાદબાકી થાય તો અહીંયા શું થઈ જાય? 9 માંથી 20 જાય એટલે માઇનસ 11 મળશે. બરાબર. હવે આગળ જોઈએ તો 9 અને 10 એટલે કેટલા થાય? 19 બંને સંખ્યા. હવે અહીંયા જોઈએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો 6 માંથી 3 જાય. સોરી પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 6 અને 3 કેટલા થશે? 9 વર્ગમૂળમાં 5 ભાગ્યા માઇનસ 11. હવે જોઈએ તો માઇનસ 11 બંનેની નીચે કહેવાય તો આપણે આ રીતે લખી શકીએ 19 ભાગ્યા માઇનસ 11 અને માઇનસ 9 વર્ગમૂળમાં 5 ભાગ્યા માઇનસ 11. બરાબર. તો હવે એક નિયમ ગણિતનો નિયમ હોય કે છેદમાં માઇનસ હોય નહીં તો માઇનસ ઉપર જતા રહે તો 19 ભાગ્યા 11 અને અહીંયા માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ 9 વર્ગમૂળમાં 5 ભાગ્યા 11 થઈ જશે. બરાબર. આ આપણને શું મળ્યું? LHS. બરાબર. હવે એને સાબિત કરવું હોય તો LHS બરાબર 9 વર્ગમૂળમાં 5 ભાગ્યા 11 માઇનસ પાછળ લઈ લઈએ તો 19 ભાગ્યા 11 બરાબર RHS. આ રીતે લખી શકાય. બરાબર. તો અહીંયા આપણને જે શોધવાનું કીધું હતું શું હતું કે બરાબર a વર્ગમૂળમાં 5 માઇનસ 19 ભાગ્યા 11. તો આપણે લખી દઈએ. અહીંયા શું લખીશું તો 9 ભાગ્યા વર્ગમૂળમાં 5 ભાગ્યા 11 માઇનસ 19 ભાગ્યા 11 બરાબર a વર્ગમૂળમાં 5 માઇનસ 19 ભાગ્યા 11. બરાબર. તો અહીંયા સમાન સમાન સંખ્યા પહેલા તો દૂર કરી દઈએ તો આ જતા રહે. બરાબર. હવે બીજું શું હતું? વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 5 જતા રહે તો અહીંયા શું વધ્યું? a બરાબર 9 ભાગ્યા 11. તો આપણો આન્સર થશે a બરાબર 9 ભાગ્યા 11. આ આપણો ફાઇનલ આન્સર. બરાબર. દાખલો એકદમ ઇઝી જ છે પણ થોડો સમજીને ગણશો તો આવડશે જ. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ.
અહીં શું આપેલું છે? જો x બરાબર 5 પ્લસ 2 વર્ગમૂળમાં 6 હોય તો x સ્ક્વેર પ્લસ 1/x² ની કિંમત શોધો. બરાબર. તો અહીંયા તો આપણને જે પહેલા x ની કિંમત આપેલી છે એના ઉપરથી આપણે પહેલા શું કરવું પડશે? x² ની કિંમત શોધવી પડશે, કારણ કે અહીંયા શું કીધેલું છે? x² પ્લસ 1/x² ની કિંમત. ના, અહીંયા તો એકલા x આપેલા છે, એટલા માટે આપણે એનો વર્ગ કરી અને ગણતરી કરીએ તો પહેલા તો x બરાબર 5 પ્લસ 2 વર્ગમૂળમાં 6 આપેલા છે. બરાબર. હવે બંને બાજુ વર્ગ કરી દઈએ x², તો અહીંયા શું થાય? 5 પ્લસ 2 વર્ગમૂળમાં 6 નો વર્ગ. હવે આનું સાદું રૂપ આપીએ, કૌંસ બાર વર્ગ હોય તો કયા નિત્યસમનો ઉપયોગ થાય? આ રીતે લખતા હતા, a પ્લસ b નો સ્ક્વેર બરાબર a નો વર્ગ પ્લસ આખા પદનો ગુણાકાર એટલે 2ab પ્લસ b નો સ્ક્વેર. બરાબર. આ રીતે ગણતરી કરતા હતા. તો આપણે એ જ રીતે ગણતરી કરીશું. તો અહીંયા શું લખાય? 5 નો વર્ગ પ્લસ 2 કૌંસમાં 5 2 વર્ગમૂળમાં 6 પ્લસ આખા પદનો વર્ગ, સોરી પાછળના પદનો વર્ગ એટલે કે બીજા પદનો વર્ગ. હવે આની ગણતરી કરીએ તો 5 નો વર્ગ 25 પ્લસ જોઈએ અહીંયા કેટલા થાય? 5 દુ 10 10 દુ 20 વર્ગમૂળમાં 6 પ્લસ હવે અહીંયા જોઈએ તો 2 નો વર્ગ 4 થાય અને વર્ગમૂળમાં 6 હોય તો 6 ગુણ્યા 6 વર્ગમૂળમાં થાય 2 વખત, તો શું થાય? વર્ગમૂળ નીકળી જાય. તો 6 ચોક 24 થઈ ગયા. બરાબર. હવે બંને પ્લસ પ્લસ હોય તો બંનેનો સરવાળો થાય તો કેટલા થાય? કેટલા થશે? 49 પ્લસ 20 વર્ગમૂળમાં 6. આ શું મળ્યું? x² ની કિંમત મળી. બરાબર. આપણને રકમમાં શું આપેલું છે? x² પ્લસ 1/x નો સ્ક્વેર લેવાનો. બરાબર. તો આપણે 1/x² ની કિંમત પણ લઈ લઈએ. તો એ આ રીતે લખાય, 1/x² હોય તો એને આપણે આ રીતે લખી શકીએ, 1/49 પ્લસ 20 વર્ગમૂળમાં 6. હવે આ રીતે સંખ્યા હોય તો આપણને જોઈને ખબર પડી જાય. પાછું આમાં શું આવશે? કરણી વાપરવી પડશે. તો અહીંયા શું લખાય? આ રીતે લખાય, 49 પ્લસ 20 વર્ગમૂળમાં 6. બરાબર. આગળ જોઈએ તો કરણી લઈ લઈએ, ગુણ્યા અહીંયા શું હોય? પ્લસ હોય તો આ ઉપર શું થઈ જાય? અહીંયા ઉપર નીચે માઇનસ થશે એના જ સંખ્યાનું. આ શું લીધું કહેવાય? કરણી. બરાબર. હવે એનું સાદું રૂપ આપીએ તો આના જોડે ગુણાકાર થાય તો પેલું તો શું થાય? પદ એમના એમ જ રહેશે. બરાબર. હવે અહીંયા જોઈએ તો પ્લસ અને માઇનસ બંને સંખ્યા જો સમાન હોય તો પહેલા ને બીજા પદનો વર્ગ થઈ જાય એટલે 49 નો વર્ગ માઇનસ 20 વર્ગમૂળમાં 6 નો વર્ગ થઈ જાય. બરાબર. આગળ જોઈએ તો 49 માઇનસ 20 વર્ગમૂળમાં 6 ભાગ્યા 49 નો વર્ગ કેટલો? તો 24/01. ના આવડતું હોય શું કરવાનું? 49 ગુણ્યા 49 કરી દેવાના. અહીંયા જોઈએ 20 નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં 6 હોય 2 વખત થાય એટલે વર્ગમૂળ નીકળી જાય એટલે 20 નો વર્ગ ગુણ્યા 6 તો કેટલા આવશે? 20 નો વર્ગ કેટલો થાય? 20 ગુણ્યા 20. બરાબર. અને ગુણ્યા 6 એટલે 6 ચોક 24 એટલે કેટલા થાય? 2400 થશે. બરાબર. બંનેની બાદબાકી કરીએ તો જવાબ શું આવે? અહીંયા તો નીચે એક જ રહે, લખો કે ના લખો કોઈ ફરક જ ના પડે, ઉપરનું પદ એમના એમ લખી દેવાનું. વર્ગમૂળમાં 6. આ શું મળ્યું? 1/x નો સ્ક્વેર. આપણને આટલો મળ્યો. તો હવે આના ઉપરથી આપણે જે શોધવાનું કીધું હતું, શું શોધવાનું હતું? x² પ્લસ 1/x² ની કિંમત શોધવાની હતી. તો એ પ્રમાણે આપણે કિંમત લખી દઈએ. તો એ શું હતું? x² નું શું મળતું હતું? 49 પ્લસ 20 વર્ગમૂળમાં 6 પ્લસ આ શું હતું? 1/x² ની કિંમત 49 માઇનસ 20 વર્ગમૂળમાં 6. તો એ જોઈએ તો પ્લસ માઇનસ સરખી સંખ્યા જતી રહે તો 49 વધ્યા, બંનેનો સરવાળો કરીએ તો કેટલા મળે? 98 મળે. આ શું મળ્યું? x² પ્લસ 1/x² ની કિંમત. તો આ આપણો ફાઇનલ આન્સર થશે. છે એકદમ ઇઝી દાખલો. બરાબર. ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાય એવો જ છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીં શું આપેલું છે? 1/-4 - 15 ના છેદનું સમયકરણ કરવાથી કઈ સંખ્યા મળે? હવે છેદનું સમયકરણ કરવાનું કીધું હોય તો એકદમ ઇઝી દાખલો કઈ રીતે કરાશે? 1/, પહેલા તો કિંમત લખી દઈએ. બરાબર. છેદનું સમયકરણ હોય તો અહીંયા શું થાય? માઇનસ વર્ગમૂળમાં 15. આ બાજુ શું થશે? ગુણ્યા કરણી. બરાબર. પ્લસ 15 ભાગ્યા -4 પ્લસ વર્ગમૂળમાં 15
આનું સાદું રૂપ આપીએ તો પહેલું તો પદ એમના એમ જ રહેશે ગુણાકાર થાય એટલે, અને નીચેનામાં શું થાય, પ્લસ માઇનસ હોય તો પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, બરાબર. -4 પ્લસ વર્ગમૂળમાં 15, આ તો એમના એમ જ રહેશે. નીચે શું થશે, -4 નો વર્ગ, 4 નો વર્ગ કેટલો થાય 16, માઇનસ માઇનસ હોય તો પ્લસ થઈ જાય. બીજું માઇનસ વર્ગમૂળમાં 15 હોય અને 2 વખત વર્ગમૂળમાં 15 હોય એટલે શું થાય, વર્ગમૂળ નીકળી જાય એટલે અહીંયા શું રહે 15 રહે, એટલે અહીંયા નીચે શું થશે જવાબ, બરાબર. -4 પ્લસ વર્ગમૂળમાં 15 ભાગ્યા 1 લખવું હોય તો લખવાનો, ના લખો તો પણ સાચું જ છે, બરાબર. તો આ આપણો ફાઇનલ આન્સર થશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, અને છેદના સમીકરણનો દાખલો 2 ગુણમાં ફરજિયાત પરીક્ષામાં પૂછાશે. આ પણ છેદનું સમીકરણ જ છે, તો આની અંદર જોઈએ આપણે સમીકરણને. પહેલા સમીકરણ એમના એમ લખી દઈએ, કિંમતો 6 + 4 વર્ગમૂળમાં 2. ચલો છેદનું સમીકરણ કરવાનું હોય તો પહેલા તો એમના એમ જ લખી દઈશું, ગુણ્યા અહીંયા શું આવશે 6 - 4 વર્ગમૂળમાં 2 ભાગ્યા 6 - 4 વર્ગમૂળમાં 2. હવે અહીંયા જોઈએ બંને પદનો ગુણાકાર કરવાનો થાય, બંને પદ સમાન હોય તો આ રીતે લખી શકાય, 6 - 4 વર્ગમૂળમાં 2 નો શું થઈ જાય, વર્ગ થશે. અને અહીંયા શું થાય, પ્લસ માઇનસ હોય તો પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ થાય. હવે આ જોઈને નિત્યસમ યાદ આવી જવો જોઈએ. કયો નિત્યસમ વપરાય આના માટે, કયો આવશે, a - b ના સ્ક્વેર વાળું. તો એના માટે શું થાય, a નો વર્ગ -2ab પ્લસ b નો વર્ગ, બરાબર. તો એ નિત્યસમ આપણે અહીંયા વાપરીશું. તો એ શું થાય, 6 નો વર્ગ માઇનસ અહીંયા શું થાય 6 વર્ગમૂળમાં 2 પ્લસ 4 વર્ગમૂળમાં 2 નો વર્ગ, અને અહીંયા શું થાય 6 નો વર્ગ એટલે 36 માઇનસ 4 નો વર્ગ 16, 16 અને વર્ગમૂળમાં 2 નીકળી જાય એટલે 2 રહે, તો 16 દુ 32. અહીંયા શું થાય 6 નો વર્ગ એટલે 36 માઇનસ કેટલા થશે, 6 ચોક 24 દુ 48 વર્ગમૂળમાં 2 પ્લસ 4 નો વર્ગ 16, 16 દુ 32. 36 માંથી 32 જાય કેટલા રહે, 4 રહેશે, બરાબર. હવે 36 માંથી અહીંયા 32 બાદ કરીએ તો અહીંયા શું થઈ જાય 4, બરાબર. અને અહીંયા શું વધશે, 1 મિનિટ, આ બંનેનો સરવાળો થાય ને, 36 અને 32 નો શું થઈ જાય સરવાળો, કેટલા થાય 68 માઇનસ 48 વર્ગમૂળમાં 2 ભાગ્યા 4. હવે આમાંથી જોઈએ તો કોમન નીકળે એવા છે, કેટલા 4, તો એ શું વધશે 17 માઇનસ 12 ભાગ્યા વર્ગમૂળમાં 2 ભાગ્યા 4, 4 4 જતા રહે તો એ શું વધ્યું 17 માઇનસ 12 વર્ગમૂળમાં 2, બરાબર. તો આ આપણો ફાઇનલ આન્સર થશે. એકદમ ઇઝી દાખલા જ છે, ખાસ ધ્યાન આપજો. નિત્યસમ આવડતું હશે તો દાખલો એ ગણી શકશો, તો ખબર પડશે કે આગળ દાખલામાં શું કરવાનું, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, ચલો સાદું રૂપ આપો, જેની અંદર તમને 2 દાખલા આપેલા છે. એની અંદર પહેલો જોઈએ 11 ની 1/2 ઘાત અને બીજું 11 ની 1/4 ઘાત. આ તો દાખલા જોઈને ખબર પડી જવી જોઈએ, ઘાત ઉપર જાય અને ભાગાકાર હોય તો ઘાતનો શું થઈ જાય માઇનસ. તો આ રીતે લખી શકાય 11 ભાગ્યા 1/2 ગુણ્યા 11 માઇનસ 1/4. આ રીતે લખીશું, એક સ્ટેપ વધારવું હોય તો, નહીતર તમે આ રીતે સીધું પણ લખી શકો, બરાબર. હવે આગળ તો શું થાય, અહીંયા બંનેની બાદબાકી કરવી હોય તો આપણે અહીંયા શું કરવું પડશે, ઘાત નીચેનો છેદ સરખો કરવો હોય તો લસા લેવો પડશે, કેટલો 8 થશે. તો એના 8 વડે બંનેને ભાગાકાર કરીએ, અહીંયા તો 2 2 ચોક 8 એટલે અહીંયા 4 વધશે અને અહીંયા કેટલા વધશે 2, બરાબર. તો 11 ની 8 માં 4 માંથી 2 જાય કેટલા રહે 2 રહે, અને બંનેનો ભાગાકાર થાય તો 4 એકા 2 એકા 2, 2 ચોક 8 એટલે 1/4 થયો. તો આનો જવાબ કેટલો થશે, 11 ની 1/4 ઘાત. આ આપણો જવાબ થાય, બરાબર.
ત્યાર પછી એનો બીજો દાખલો જોઈએ તો એની અંદર શું આપેલું છે 1/1/3 ભાગ્યા 7. ચલો આ પણ એકદમ ઈઝી દાખલો જ છે. પહેલા તો અહીંયા શું આપેલું છે કૌંસ 12 7 હોય તો એનો મતલબ 1 ની પણ 7 ઘાત થાય 3 ના 3 ની પણ 7 ઘાત એવું કહેવાય. બરાબર, તો આપણે આ રીતે પણ તમે લખી શકો 1 ની 7 ઘાત ભાગ્યા 3 ની 3 ની 7 ઘાત. બરાબર, હવે આ બંનેનો ઘાતનો ગુણાકાર કરો તો એ શું થાય 1 ની 7 ઘાત હોય તો પણ આ તો કેટલા થાય 1 જ થાય અને 3 ની 3 એટલે કેટલા થાય આ બંનેનો ઘાતનો શું થઈ જાય ગુણાકાર તો 7 તરી 21 તો 3 ની 21 ઘાત કહેવાય. આ રીતે લખો તો પણ સાચું અને જો તમારે હજી જવાબને જો ઉપર લઈ જવું હોય મતલબ આગળ લખવું હોય તો તમે આ રીતે લખી શકો 21 ઉપર જતા રહે શું થઈ જાય માઇનસ થઈ જાય તો 3 ની 21 ઘાત. તમે આ લખ્યું હશે તો પણ સાચું અને નીચેનું લખેલું હશે તો પણ સાચું જ કહેવાય. બરાબર, ત્યાર પછીનો નેક્સ્ટ જોઈએ. ચલો સાદું રૂપ આપો 25 ની 3/2 જોઈએ. ચલો એકદમ ઈઝી જ છે અને આ કદાચ બુકનો જ દાખલો છે. 43 ની 1/5 ઘાત ભાગ્યા 16 ની 5/4 ગુણ્યા 8 ના 4/3 ગુણ્યા 7 ના 3/5. બરાબર, ચલો અહીંયા જો તમને 25 આપેલા છે ને એની ઘાત આપેલી છે તો એનો મતલબ શું થયો 25 એ શાનો વર્ગ થાય 5 નો વર્ગ થાય તો એને તમે આ રીતે લખી શકો 5 નો વર્ગ કૌંસ 12 3/2 ગુણ્યા 343 એ શાનો ઘન થાય વર્ગ તો ના થાય ઘન થાય શાનો 7 નો ઘન. તો આના માટે આપણને વર્ગમૂળ અને ઘનમૂળ એ બંને આવડતા હોવા જોઈએ તો તમે આવો કોઈ પણ દાખલો ગણી શકો. આ ઘાત એમના એમ એ જ રીતે નીચે 16 એ શાનો વર્ગ કહેવાય 16 એ શાનો વર્ગ કહેવાય 4 નો. બરાબર, તો આ રીતે પણ લખી શકાય ને 2 ની 4 ઘાત કારણ કે અહીંયા આપણે છેદ ઉડાડવાના છે એટલા માટે તમે આ રીતે લખી શકો. બરાબર, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વખત કરો એટલે આપણને કેટલા મળે 16 મળે ને એટલા માટે અહીંયા આપણે 2 ની 4 ઘાત લખી ગુણ્યા 8 એટલે શાનો વર્ગ ઘન કહેવાય 2 નો ઘન કહેવાય અને આ 4/3 ગુણ્યા 7 ની 3/5 ઘાત તો એમના એમ જ રહે કારણ કે 7 એ શાનો કોઈનો વર્ગ થશે નહીં. ચલો હવે અહીંયા જોઈએ તો સરખી સરખી ઘાત ઉડાડીએ તો 2 2 જતા રહ્યા. બરાબર, અહીંયા તો કઈ ઉડે એવું નથી હાલ 4 4 જતા રહ્યા પછી બીજું 3 3 જતા રહ્યા. હવે અહીંયા જોઈએ તો જુઓ આ 7 ની 3/5 અને અહીંયા 7 ની 3 ગુણ્યા 1 થાય તો 3 એકા 3/5 જ કહેવાય ને તો આ પણ આખું ઉડી જાય પદ. તો અહીંયા શું રહ્યું એ આપણે લખવાનું. ચલો ઉપરની ઘાત માંથી શું વધ્યું તો અહીંયા 5 ની 3 ઘાત અને નીચે શું વધ્યું 2 ની 5 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત. બરાબર, તો ઉપરની ઘાત પ્રમાણે જોઈએ તો 5 ની 3 ઘાત અત્યારે એમને એમ રાખીએ 2 ની હવે અહીંયા જુઓ 2 ગુણ્યા 2 નીચે આધાર સરખો હોય ને ઘાત જુદી જુદી હોય અને ગુણાકાર હોય તો ઘાતનો હંમેશા શું થાય સરવાળો થાય. તો 5 ની 4 ઘાત એટલે આપણે અહીંયા લખી દઈએ 5 + 4 એટલે અહીંયા કેટલા થાય 5 ની 3 ઘાત ભાગ્યા 2 ની 9 ઘાત. બરાબર, તો આનો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 5 ની 3 ઘાત એટલે કેટલા થાય 125. એ જ રીતે 2 ને 9 વખત ગુણાકાર કરીએ તો આપણને કેટલા મળે તો 512. આ આપણો ફાઇનલ આન્સર. બરાબર, તો ચેપ્ટર 1 ની અંદર જે પૂછાયેલા આઈએમપી અને અસાઇનમેન્ટમાં એ પૂછાયેલા દાખલા આપણે અહીંયા કવર કરી લીધા. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચેપ્ટર 2 ના દાખલા જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.